વાહ ભી વાહ, આ તો મોબાઈલ મજા આવી જાય. પહેલો વહેલો મોબાઈલ છે મારા હાથમાં. વાહ ભી વાહ, અરે વાહ, આમાં તો આવરું નવું નવું આવે. એ બડા ફાલતો નથી. પાળવાની ક્યાં કરે, મોબાઈલમાં જોતો જોતો આવતો તો. હે મોબાઈલ લીધો? જોતો ખરો પણ લે લે તાર પાસે ફજ્જા કેતી એટલે બધા ના ના, તો? મને મંગત દે અપાયો. મંગત એ પાયો તો તું કેટલા ટાઈમથી ભગવાન દાદા પાસે છો? ઘણા સમયથી. તને કોઈ જવું અપાવે? ના ના મને તો મોબાઈલ અપાયો. આમ જો, હમ? આમ બધું નવું નવું આવે. આમ તો જો, આલા જો લે આવ્યું. હા મારે લેવો તો છે જ તે તો. એમ ને? હા અને પછી એમ છે, મને જો અપાયો. હવે મારે મોબાઈલ લેવો જ છે. હવે ભલે ગમે એમ થાય, બાકી મોબાઈલ તો લેવો જ છે. ગમે એને કેવું ગાળ્યો કરવો છે. હવે માખણભાઈ પાસે જાઉં, મેળ પડી જાય ને તો મોબાઈલ લેવો છે. આ કતી કેવો મોબાઈલ લીધો, મારે લેવો તો છે જ તે. હાય ભાઈ, આ હોય. એ કતિકા, હા આ માલ ને ભાયા કને ભાયા? પાય લોવા ઘડિયા જોવા છે ને, ઘડી પર મોબાઈલ લીધો નવો નવો. પેલા તને કહો આને યાર તારી ડોહ્યું તરાઈ ગયું છે જી. પાય લોવા ઘડિયા એટલે પણ મોબાઈલમાં શું છે? જોવા જો ને, એટલે આ ડોબાના પાય લે પેલા. પાય લો. એટલે આના મોબાઈલ લીધો તો અમારો ભરે કરી તો આલા એ આ માલ ને તો પાવ પાવ. હાલમ પણ મોબાઈલ તો જોવો છો ઘડીક વાર. માલ ને શીખવા તો જો. નથી શીખવા દેવો હમણાં. હા હરાના મોબાઈલ લીધો તો મોબાઈલ મેં આપણો કાંઈ કામ કરતો નહીં ને. જાઉં તો કહો, એમ તો કહો. રા હવે રા હાલ 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 હાલ. માખણભાઈ, એ માખણભાઈ, માખણી આવ. એ માખણ લે, મારા બેટો અહીંયા તો તાળો માર્યો. મારો બેટો ક્યાં આવી ગયો છે? માખણ માખણ, અરે કરી મારો બેટો આ મોબાઈલ લેવો છે ને માખણીઓ ત્યાં જડતો ને. ક્યાંક થોડા ઘણા મેળ પડી જાય એની પાસે લી. ઝાર હારી હુકાતી તો પવાઈ ગઈ છે. આજ ઝાર તો પી ગઈ, આ હારી વઢાઈ ગઈ. હવે બીજું તો કાંઈ કામ તો છે નહીં. કાંઈ આખો દી શું કરું, વિચાર કરું. આ માખણમાં હા ઢગા, હા કઈ બાજુ આમ? આમ થતો થતો તને મળી જાય તે હું કહું માખણભાઈ પાસે થતો જાઉં. ભગવાન દાદાને તમારે કંઈ દેવાના હે પૈસા? 4000 દેવાનો છે. હે એ કહેતા હતા કે માખણ પાસે 4 લેવાના છે. એ કે કોક જાય તો એમ કરતા હતા. તે હું આજ પાયો જ મને હજે સડી ગયું. એ મારે ઝારમાં ખાતર નાખવું હતું ને ખાતર લેવા 4000 લીધા હતા. હા તો તમારે દેવાના છે? હા દઈ દઉં. જો તારે તું મારે ધક્કો નહીં, તું જાતો તો આપી દઉં તને. હું તો લાવું, હું તો લેતો જાઉં. હું તો એને કહી દઈશ ભાઈ માખણભાઈએ 4000 આપ્યા. તો તું મારે ધક્કો નહીં, તો તું જાતો તો કહેજે હો મેં આપ્યા. હા હો, અરે એમાં તો શું ભલામણ, મારે તો 4.5 છે, 500 રાખું. હા વધારે શું કરવા? તું 4000 આપી દે પાછું કહેજે ભગવાન તને. વાહ માખણભાઈ 4000 રૂપિયા આપ્યા. હો વાહ વાહ. મેક લાવી તમે કહેજે પાછો. હા હો ને? હા 4000 મેળ પડી ગયો. હા હાલો હવે બીજો કંઈક થોડીક આગળ ફેર કરું, પાછો મેળ પડી જાય. હવે મંગાડો પાસે જાઉં તો કંઈક મેળ પડી જાય તો મોબાઈલ આવી જાય. બાકી મોબાઈલ લેવો છે કેમ નામ કરે. લે કા દાદા આવ દાદા આવ. પેલા એ આ કોટના તો એક મૂક. આમ પાયા હેલો હોટા તો એક રાખતા હો. હવે ગઢામાં હાર રાખવો પડે. એક ખાટલે તો મૂકી દઈ ને પેલા માણસ. પણ આમ હેઠે મુકાય, આમ હેઠે મુકાય. ગાવાને હાલે ઠા ઉભા રાખો તી. બે બે હું આવ્યો.
એ હું આમ જાતો હતો તો તમને ભાળી ગયો દાદા. હા તી ભગવાન દાદા એમ વાતો કરતા હતા કે મારે મંગા પાસેલી પૈસા લેવાના છે. તમે લીધા હે ને પહેલે? હા ભાઈ હે અમારે બેને તો હું લેવડ દેવડ આડા જ કરે. હા તી કહેતો હતા કે મારે મંગા પાસે પૈસા લેવાના છે, પણ હું કહું તમારે ધક્કો ન ખાવો હોય તો હું લેતો જાઉં એમ. તી અહીંથી હાલ્યો તો કેવું? હા બેટા તો મારે હમણાં જ સૈણાનું બિલ આવ્યું. હે હા હા તો હોય તો લાવો લેતો જાઉં, એમાં હું તમારે ધક્કો નહીં. હા તો તું બેટા આપી દે ને હાથો હાથ. હા પૈસા મારે શું કરવા? બસ લાવો તો હું તો આપી દે. તો ઘડીક બે તો ખરો. બે હું હા બે હું ભાત આવશે? ભાત તો તારી ગાડીમાં કે દે કરી હું વહેલા ભાત લઈને આવી હે? હા પણ મારે ખોટી ના થાવું. લેતો આવું? ના તો હાલે ને તું લેતો જા ને હા ભાઈ. લાવો લાવો. હે દાદા હવ મારા ગળામાં ઝાડા થઈ ગયા હારા થાય કે નહીં? એટલે હા એ ઓલા નટિયાની દુકાને હું ટીકડી લઈ આવ્યો. હે હા તે પાય ને તરત સારું થઈ ગયું. હા ટીકડી સારું કામ કરે. હા એ ટીકડીઓ છોકરો લાવે હાર્યું. હા હો. હા હવે આ ડોહાને 8,000 રૂપિયા ગણતા કેટલી વાર લાગે? આને આ 16,000 દીધા તો અડધો દી કરે. હાલે ટકા. આ ગણ્યા ને દાદા તમે? હા બટા પૈસા એવી જાત છે ને તે 3 વાર ગણવા પડે. હા વાહ. હે આમાં ભૂલ પડી જાય તો હા ભૂલ ખોટ ખાઈ આપણે. ખોટ થઈ. હા જો દઈ દઈએ હો ભાઈ. હા દઈ જ દઉં. હા 8 ને 4 12,000 ચા હજી ઘટે છે. એટલે કઈ મોબાઈલ આવો ને હલકો ને લેવો તો ભારેમાંથી લેવો છે તો તમે. હા એ પછી થોડાક તો ગોતવા દો હે. હવે ભગવાન રો આપવા દઉં છે. આમ એક કોટ રાખને આ ક્યાં લઈને આવ્યો તું? લે દાદા અહીં બેઠા તમે. મને યા કામ હોય તો બેઠા. આવડો મોટો તને દેખાતો ને હું? નહીં મારું ધ્યાન આમ તો હું કામ દાદા બેઠા છે યામ. દાદા હા બોલ. ક્યાં ગયો છો તું? હું આમ જો જાતો તો ને તા મંગોડા હા મળ્યા. એ કેમ કેતો થાય કે મારે ભગવાન પાસે થોડાક પૈસા લેવા જરૂર પડી યાર. પૈસા? હા એને શું કરવા છે પૈસા? મારે કે 8,000 તો લઈ ગયેલો હતો. હતી કે 7,000 ની જરૂર છે એમ કેતા હા. એને એટલી બધી શું જરૂર પડતી છે? એને સૈણા તો પાકી ગયા હતા. આ તે તોય ઘટ્યા હોય કદાચ ક્યાંક લેવું કારવું હોય. આ ડોહા પહેલી પૈસા કઢાવવા એ નેવાના પાણી મોબ ચડાવે એવું એટલું થાય તારા આ ડોહો પૈસા કાઢે. હે ઠગા તે એને હું પૈસા મગાવ્યા? દાદા કેટલીક વાર મારે એકની એક કથા વાંચવી. મગાવ્યા એટલે મગાવ્યા એમ હું કહું. કેટલા મગાવ્યા? 7 મગાવ્યા દાદા. તમે કેટલું લાંબુ કરો? 7? હા 8 લઈ ગયેલો હતો. 9 10 11 12 13 14 15 થાય. 15 થાય તો હવે 15 થાય કે 25 થાય મારતા જોતા પૈસા. પણ તું થોડીક હા તો રે નહીં મારે મેળ તો રાખવો તો કે નહીં? આ તો મારે તો સેવા છે દાદા. એ વાત તારી હાશી છે પણ હવે એને કીધું તો હાસું એને મગાવ્યા ને. હા તો તમે દઈ આવજો જાઉં હું તો જાઉં. ના 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 ઉપર લેતો હતા. મારે કાંઈ તડકમ ધક્કો ખાવો ન. હું રાત જાંબાવી દેજે. 7,000 રૂપિયામાં 2 કલાક ગણશે. હવે આ દાદા થોકવાળી આંગળી ઓછી કરો નોટ ઉપર લે. હાલે આપી દેજે. 7,000 છે. હા હો બધો ભૂલતો નહીં. એ હા હા હારું મંગાવી મને કીધું નહીં ના ઢગા રે કેમ મગાવ્યા? સારું મગાય પૈસા મંગાવ્યા સૈણા તો પાકી જાય. સૈણા વેસવા દેવાનો તો સારું કેમ થયું છે? કોકને દેવા બેવાનો હોય કદાચ ને તો મગાવ્યા હોય કાંઈ વાંધો નહીં.
પંદર ને 4 19 18,000 વાળો 5G લેવો છે. 5G ને 1,000 નું બેલેન્સ નાખી દઉં. પછી એટલે કતિકાની સામે જાઉં તો એટલે ફોન મેં તારી કેટલા સારો લીધો. પછી આમાં નવું આવે. કા દાદા આવો મખણભાઈ આવો આવો. બે જા હા બેઠો ધોની ભાઈ. મારે હારા ઘઉં થોડાક લાંસ મરી જવાનું કેમ છે એ શું છે એમાં? તો પાકમાં આવી જાય અને હવે તો શું એનો સમય આવી ગયો એટલે ગમે એટલે હાંસો પાણી પાવ તો એમાં લાંસ જ મારાય એવું લાગે. મારે ઓલા ભગવત 4,000 રૂપિયા દેવાના હતા. હા તે ઢગો અહીંયાથી નીકળ્યો ને હા તે મને કે તમે માખણ ભગવતને પૈસા દેવાના હતા. હા તે મને કીધું હા. તમે કે હું જાઉં છું વાડીએ તો આપવા તો આપી જો નહીં કે હા હા મેં 4,000 આપી દે. મારે ને ભગવાન તારે હિસાબ સુક્ત થઈ ગયો. શુક્લ થઈ ગયો. હા હા ઢગલો અહીંયા આવ્યો હતો. મારે એને 8,000 દેવાના હતા. તે મારે ઓલા સોનાનું બિલ આવ્યું ને તે મેં વળે નહીં મોકલી દીધા હારો હાર. મેં કહું આલે આ ભગવાનભાઈને આપી દઈએ એટલે અમારે બેને સુખતું થઈ જાય. હિસાબ ક્લિયર થઈ ગયો મારે તે. અને મારે એમ છું ભાઈ. તો જાવું છે ને વાડી સુધી? હા મેં ઢગલાને હારે મોકલાવી દીધા. મેં મેકલી દીધા રે. હા હવે કંઈ કામ તો છે નહીં તો હું અહીં પાછા હું ચા પાણી પીવા. પી હલો ને વાડી એમ થાય બીજું કાંઈ કામ તો છે નહીં કાંઈ. હાલો તઈ હાલો. બે જાય એની વાડીએ. હા હા આંટો મારી આગળ હા. ગયા. બસ ના એ બેઠા છે ના એ શું કામ કરે હા ભાઈ? એમ હવે ચાલ શું કામ હોય? હા કાંઈ ન હોય ત્યારે. નવીરા નવીરા હા હા હું ભગવાનભાઈ. લે આવો આવો હા માખણભાઈ. કેમ છો દાદા? બસ બેઠો ભાઈ જોવો ને. હે મંગાભાઈ હા હા તારે શું જરૂર પડી હતી? પાછા પૈસા મગાવ્યા આપણે 15 છા. પેલા મારે કાંઈ જરૂર નથી ભાઈ. કેમ? ઢગો લઈ ગયો છો મારી કાલે 7,000 રૂપિયા કે મંગા દાદા મગાવ્યા ઈ કે પેલા મેં 8 તમને આપેલા હતા એટલે 15 છા. એ મારા ભાઈ આપણે હિસાબ પૂરો હો. આપણે હિસાબ ક્લિયર. કેમ હિસાબ ક્લિયર? આમાં કઈ મને કઈ ખબર. હે મખણભાઈ કેમ હિસાબ છે ને? આપણે તો તમારે મને 4 દેવાના છે. 4 દેવાના છે પણ મેં 4 આપી જ દા એમ. કોને? ઢગાને. તમે ઢગાને 4,000 રૂપિયા આપ્યા? મને કઈ ઢગાઈ આપ્યું ન હો. ઈ તો અહીંયાથી નીકળ્યો ને વાડી પાસેથી તે કે માખણભાઈ કે હું કહું કઈ બસ જતા કે વાડીએ જાઉં કે ભગવાન દાદા કંઈક વાતું કરતા 4,000 રૂપિયાની કે તે મેં કીધું મારે 4 દેવાના છે કહું તક તો હું વાડીએ જાઉં છું તમારે દેવાય તો લાવો એ કે તે મેં એને 4 અંબાવી દીધા. કેમ કે આપણે તો હિસાબ ક્લિયર થઈ જાય. લે આ લે તમે કઈ 4,000 લઈ ગયો ઈ? મેં આપી દીધા. મારે બેટા મને કઈ કીધું ને અને ઉડતો અહીંયા આવીને મને કે મંગા દાદા ઈ કે 7,000 રૂપિયા મગાવ્યા ઈ કે. ના એલા ભાઈ ના. મેં ભગવાનભાઈ ઢગાને 8,000 આપ્યા એટલે આપણે ચોખ્ખું નથી ગયું. પણ મારી કાને આવ્યા વગર સોખું ક્યાંથી થાય? મેં તમે મગાવ્યા 7,000 રૂપિયા ઢગો મારી કાંઈ લઈ ગયો. મંગાભાઈ કે મંગાવ્યા પૈસા. મેં એને ત્યાં સુધી કીધું મેં કીધું સૈણા વેસવા આવવાના હતા એને હું પૈસાની જરૂર પડી કે નહીં એને 7,000 મગાવ્યા. ઉડતો મારી કાંઈ લઈ ગયો 7,000 અને 8,000 ઓલા 15,000 નો થયા. ના ભાઈ ના મારા સૈન્યનું બિલ આવ્યું ને એટલે ના ઢગલો આવ્યો એટલે મેં કહું મારે ભગવાનભાઈને 8,000 રૂપિયા દેવાના છે. એટલે લાવો હું જાઉં લેતો જાઉં. ના ના ભાઈ તમારે મને 15 દેવાના અને તમારે મને 4 દેવાના. મારી કાંઈ ભાઈ પૈસા આવ્યા નથી. કહે લે મખણ વાત અમારા આપણે ચોખ્ખું હો ભાઈ. મેં તો 8 આપ્યા. પણ સોખું મંગાભાઈ મારી કાંઈ આવ્યા નથી ને કેમ સોખું થાય? પેલા મને એમ થયું કે એને કાંઈક ટ્રેક્ટરની બોગી કંઈક લેવા જવું છે એટલે આ પૈસા મેં કહું મોકલી દે એને કામમાં આવે. ના ના મને કાંઈ આપ્યું જ નથી. એટલે મારે તો 8,000 ઈ ને 7,500 લઈ ગયો તમારી સારું ઢગલો મારી કાંઈ લઈ ગયા 15 છા. નહીં હો ભાઈ હાટે નહીં મેં તો તમને 8 આપી દીધા. હવે અમારે હે ના દેવાના. નહીં ભાઈ 8 તમારે ઈ મારી કાંઈ આવ્યા જ નથી. આપણે બે ભાઈને ચોખ્ખું થઈ ગયું ભાઈ. ના ના ભાઈ હે ભગવાન દાદા આ શું કહેવાય? એટલે આ પોરો ખાને અહીંયા બધું માથા કૂટ હાલે ને આ એક મારો હારું આપણે ચોખ્ખું થઈ ગયું એ પાકું. મંગાભાઈ સોખું નહીં છું.
લા, તારા માણાને મેં આપી દીધા 8,000. પણ મને આપ્યા વગર મારે કેમ ચોખ્ખું કરવું? એમાં ગદ્દા આ શું કહેવાય? એટલે તું પોરો ખની. આ, જો ભાઈ મેં 8,000 આપ્યા એ કે હું ના જાઉં છું એટલે મેં કાલે લેતો નહીં સૈયાનું બિલ આવ્યું એટલે મેં આપ્યા. નહીં મંગાભાઈ ઈ છે ને પૈસા તમે મને આપશો તો હું ચોખ્ખું નથી ને માખણભાઈ તમારે મને ચાર દેવાના થાય. મંગા દાદાએ જેમ ઓલું કર્યું ને એમ તમે ન કાંઈ ઘણી કરતા અને ઢગલે મને કાંઈ આપ્યું નથી. પણ મેં 4,000 મેકલી દીધા એમ કહું. એમાં પણ ભાઈ આ શું કહેવાય? એટલે ઉભો રે ને મોટી સામાન્ય એક તો હાલ્યા કરે તું વચમાં ડબકા માર્યા કરા ઉભો ને એક તો ઘડીક વાર કેવું ને આ મને નામ આવડતું કયો આને તારું દાદુ હું જ છું છે આમ જાને એક પર આવા હું છ લઈ લઈને અહીંયા આવે પાછા. આપણને વાતમાં કઈ ગાનો હુલવા દે. મંગાભાઈ તમારે વ્યવહારે મને 15 દેવાના છે અને માખણભાઈ તમારે મને 4,000 દેવાના છે. મને ઢગલે કાંઈ આપ્યું નથી. તો હવે મેં મેકલ્યાનું શું કરવું મારે? પણ તમારે તો અહીંયા મને હરું ભરું ઓલું કરવા આવવું જોવે ને દેવા. હે મખણભાઈ આપણે મોકલેવા એ ગણતો નથી અને મારા તો કઈ ઊભા દગાની યાર મેકલાવ્યા હા. ઈ તમારે તો અમુક 15 છે ને તમારી પાસે તો. હા અરે મેં એના આટા એ આપી દીધા અને પાછા બીજા હાથ બીજા આપ્યા એમ કે તમારે 15 દેવાના ચા નક્કી. અને આપણે ઘણી વાર એના માણસ યારે મોકલીએ છીએ લઈ દઈએ છીએ હા તો કે નહીં મારા તો ઊભા એટલે ઊભા છે ને એના માણસ આપ્યા આપણે. તો આપણે હિસાબ ક્લિયર ન થઈ જાય. હા અને પાછા એને મોકલ્યા એ મને મળ્યા ઈ કે મેં 7,000 મોકલ્યા એ મને મળ્યા કઈ આ ખોટું ન્યાય અન્યાય છે હો. એ તો છે જ ને ભાઈ. જો ભાઈ ભગવાનભાઈ ત્યાં મોકલ્યા એ મને ક્યાં મળ્યા? બરોબર મેં મેકલાવ્યા એ તમને નથી મળ્યા હા અને તમે મેકલાવ્યા એ મને નથી મળ્યા. હા તો આ બધું ઢગા કારણે ઢગલો છો તો. આ તો એ તમારે જોવું જોઈએ ને. જુઓ પણ તમારે જોવું જોવે ને. હવે ભાઈ તમારો માણસ છે ને આપણે બે ભાઈને વિશ્વાસ કામ ક્યાં જ કરે જવા તમે મગાવ્યા હતા ઢગા કાંઈ પૈસા નહીં તો મેં એ નહોતું કીધું મંગાભાઈ કઈ પૈસા લેતો આવીએ એમ. તો ઈ જો ક્યાં એટલે અહીંયા હાથ હવાનો આ ભાઈઓ જ ને મેં. તો એને ગોતો ને એને પૂછો. હે દાદા તો તમે નહોતા મગાવ્યા પૈસા? ના ના ભાઈ મેં નહોતા મગાવ્યા પૈસા. તો મેં તો આપી દીધા. તો તમારા પૈસા ગયા એ મંગા દાદા ને ગયા એ છે ને ઢગલા કારણે બધું ભેગું છું. તો હવે શું કરશું? અરે એનો ગોતવો પડશે નકર તો વાપરી જાય ને તો હંધાઈ રે હું કવડું. તો હાલો આપણે તો ચોખ્ખું હો ભાઈ. એ આમ ચોખ્ખું ન થાય તો ઢગલાને ગોતવો તો હે. તો હાલો લઈ હાલો હાલો હા હાલો 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 મારો હારો હવાનો દેખાતો ને બોલો હાલો. નવો ફોન આવી ગયો હે રાઈમું હો બા ભગવાન તો આ ભલે આ ધોળવું ના ધોળે. મંગા જો એ બેઠો. હા હા જોરો જોરો લે મારો બેટો એ શું કરે ના બેઠો બેઠો આ તો મોબાઈલ જોવે. લે આ મોબાઈલ ચાલ નહીં હોય. એ ઊભો થતો અહીંયા તો શું હે દાદા? હા અહીંયા ઊભો થાની આ ચાલ લેવો દુકાને નહીં 5G લીધો દાદા. હે ઢગા હા કઈ નો આવ્યો? હા દાદા 18,000 નું. 4 8 7 19 ચા 18,000 નો લીધો. હા ઢગા આમાં બેલેન્સ કેટલું નાખ્યું? આમાં 1,000 રૂપિયાનું. 19 પૂરા. મંગાભાઈ હા ઈ 19,000 રૂપિયા એ મોબાઈલમાં નાખીને આવ્યો બોલો. હવે એ હાસું ને આપણે ચોખ્ખું ઉપર હું તો દાદા આ પૈસા ક્યાંથી લેવો તું? 8 મંગા દાદા પાસે લે, 7 તમારી પાસે લે, 4 માખણભાઈ પાસે લે. લે મંગા કઈ હિસાબ લે. અમે તો તારે એ જ ધડ કરતા હતા. 19 પૂરા. હવે શું કરવું? હવે એ ભાઈ આપણે ચોખ્ખો હિસાબ તારો માણસ છે ભાઈ.
મારે કામ છે, હું જાઉં. લે મારે હારે તો મંગાભાઈ આ તો બધાય મારા જાણતો કે ભાઈ તારા જ જાય ને, તારો માણસ છે. મારે હારે મખણ બેન પર કોતા એ ઢગા, ઓ ઢગા, અહીંયા આવ્યા. મારા 19,000 ની પથારી ફેરવી નાખી. બોલો દાદા બોલાવે હવે પાછો શું છો દાદા? હું છું બાપા